નમસ્કાર દર્શક મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. વંદે ગો માતરમ. દોસ્તો, હું અત્યારે બેઠો છું ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ. આ એવી જગ્યા છે કે જ્યાં યુનિક સ્ટડી એટલે કે એક વિશિષ્ટ અભ્યાસક્રમો ચાલતા હોય છે. ગૃહ વિજ્ઞાન બહુ મોટો વિષય છે, બહુ વાસ્ટ સબ્જેક્ટ છે. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં આજે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા છે. એક તો નવા વિદ્યાર્થીઓ જે આવ્યા એનું સ્વાગત, સન્માન, સાથે સાથે 5 દિવસથી જે ફળો અને શાકભાજીને લગતો એક વર્કશોપ ચાલતો હતો એની પૂર્ણાહુતિ, અને સાથે સાથે ડિપાર્ટમેન્ટની અલગ અલગ એક્ટિવિટીની વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત બધાને એક ઝલક મળે એ પ્રકારનો એક ત્રિવિધ કાર્યક્રમ આજે અહીંયા યોજવામાં આવ્યો હતો. આવો ડિપાર્ટમેન્ટની વિવિધ એક્ટિવિટી અને આ ત્રિવિધ જે કાર્યક્રમ છે એ વિશેની વાત આપણે સાંભળીએ ડિપાર્ટમેન્ટના અધ્યક્ષા ડૉક્ટર રેખાબા જાડેજા પાસેથી. જે મેડમ, ખાસ કરીને આજે ત્રિવિધ કાર્યક્રમો ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં યોજવામાં આવ્યા છે, થોડી એના વિશે પણ વાત કરી દો. ચોક્કસ. થેન્ક યુ સૌ પ્રથમ તો આપને અને કરુણા ટોક્સના માધ્યમથી અમે આપ સૌ વ્યુઅર સુધી અમારી વાત પહોંચાડી શકીએ છીએ. આપ સૌને વિદિત છે એ પ્રમાણે આપણે સૌરાષ્ટ્ર રિજિયનની બહુ અગત્યની યુનિવર્સિટી એટલે અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 60 વર્ષ પૂરા કર્યા, અડાભીડ પર્સનાલિટી જેને કહી શકીએ એવું અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સ્પિરિટ અને એની પોતાની આવી પર્સનાલિટી છે. અમને પણ ખૂબ ગર્વ છે કે અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારી તરીકે આ પરિવારના એક સદસ્ય તરીકે ભાગરૂપ બન્યા છીએ. પરમાત્માની કૃપાથી આપણી જે યુનિવર્સિટી છે મેરુ, આપ સૌને વિદિત છે એ પ્રમાણે કે મલ્ટીડિસિપ્લિનરી એજ્યુકેશન રિસર્ચ છે એ આપણે ત્યાં ચાલતું હોય છે, અને પીએમ ઉષા અંતર્ગત 100 કરોડની ગ્રાન્ટ પણ યુનિવર્સિટીને મળી છે. તો આજે અમારા વિદ્યાર્થીઓમાં પણ અનેરો ઉત્સાહ છે કે એમને આ યુનિવર્સિટીના અગત્યના એવા હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં એડમિશન મળ્યું છે. એટલે સ્વાભાવિક છે આપણા માટે વિદ્યાર્થીઓ છે એ જ સર્વોપરી છે, અને વિદ્યાર્થી લક્ષી આપણે કાયમ પ્રવૃત્તિ કરતા હોઈએ છીએ. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટના 26-27માં જે વિદ્યાર્થીનીઓએ પ્રવેશ લીધો છે, અમારે ત્યાં 2 પ્રોગ્રામ્સ ચાલે છે, એમએસસી ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશન અને એમએસસી જનરલ હોમ સાયન્સ, અને બંને પ્રોગ્રામમાં પીએચડી પણ થાય છે. હમણાં જ અમે પીજી ડિપ્લોમા ઇન ફેશન ટેકનોલોજી છે એને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. ઇન શોર્ટ, ડિપાર્ટમેન્ટ નવા સિલેબસ પણ ઇન્ટ્રોડ્યુસ કરવા જઈ રહ્યું છે. અને ત્રિવેણી સંગમ કાર્યક્રમને નામ એટલા માટે આપ્યું કે આપણે ત્યાં 5 દિવસની ફળ શાકભાજી પરિરક્ષણની જે વર્કશોપ છે એનો આજ અંતિમ દિવસ છે, એટલે એ પણ પૂર્ણ થઈ રહ્યું છે. તો આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર ઉત્પલભાઈ જોશી સાહેબ આપણી વચ્ચે અહીંયા કાર્યક્રમમાં પધાર્યા, અને સાહેબે એ જે બાગાયત વિભાગ છે ત્યાંથી જે આપણે સ્ટાફ આવે છે વર્કશોપમાં શીખવા માટે, એમનું ફેલિસિટેશન પણ સાહેબના હાથે આપણે કર્યું. નવા વિદ્યાર્થીનીઓ છે એને અમે તુલસીજીનો છોડ અર્પણ કરી અને ઇન્વાઇટ કરી છે. એ ઉપરાંત આજે બડી મેચિંગ કરીને એક નવો કન્સેપ્ટ પણ અમે આપ્યો કે આપને ખ્યાલ જ છે કે જે સિનિયર હોય એને એ લોકો દીદી કહેતા હોય છે, અને આમ પણ ફેમિલીની જેમ પરિવાર ભાવનાથી જ પછી સાથે એ લોકો અભ્યાસ કરતા હોય અને 2 સેમેસ્ટર ગાળે એકબીજાને વેલકમ આપે, ફેરવેલ આપે. પણ બડી મેચિંગનો જે કન્સેપ્ટ છે એના કારણે શું થાય કે યંગ જનરેશન પરસ્પર કમ્યુનિકેશન સરસ કરશે, સિનિયર છે એ જુનિયરને સપોર્ટ કરે, એકેડેમિક સપોર્ટિવ એન્વાયરમેન્ટ આ રીતે ડિપાર્ટમેન્ટમાં ક્રિએટ થતું હોય. એક્ટિવલી એ લોકો સરસ એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરે, પ્રેક્ટિકલમાં પણ આ રીતે એ લોકો કામ કરી શકે. બીજું કે રેગિંગ કે એકબીજાને હેરાન કરવાના કે કોઈ કોમેન્ટ્સ કરવાની કે એને ડિમોટિવેટ કરવાના કે વિદ્યાર્થીઓ વચ્ચે ટૂંકમાં આવો કોઈ નેગેટિવ માહોલ રહેતો નથી, અને પોઝિટિવલી એ લોકો સ્ટ્રેસ ફ્રી, રેગિંગ ફ્રી અને સરસ કેમ્પસનું એન્વાયરમેન્ટ છે તો એમાં એમ કે આવી રીતે રહેતા હોય છે. એટલે અમે આ રીતે આ કાર્યક્રમને ત્રિવેણી સંગમ પ્રકારનો કહીએ, કારણ કે 2-3 ઉપલક્ષ આ રીતે સાથે રાખી. અને બીજું વિશેષ અમને આનંદ એ છે કે આપ સૌને વિદિત છે એ પ્રમાણે NAP 20 એટલે નવી જે શિક્ષણ નીતિ આપણને આપી છે, તો એ એક ભેટ સમાન છે, કારણ કે એમાં વિદ્યાર્થીઓ છે એ કેન્દ્રમાં છે, અને મોટાભાગનું સિલેબસ છે એ આપણે વિદ્યાર્થી લક્ષી બનાવ્યું છે કે વિદ્યાર્થી જ્ઞાન તો મેળવે જ છે, એની પોતાની ફેકલ્ટીનું કન્ટેન્ટ એ લોકો આ રીતે તો પોતાની જાતને સ્ટ્રેન્થન કરતા હોય છે, એની કોમ્પિટન્સીસ ડિફરન્ટ બધી. પણ ખાસ એ વિશેષતા છે કે NAP 20 નું જે સિલેબસ હોમ સાયન્સનું, કે હોમ સાયન્સ ડિસિપ્લિન આપને ખ્યાલ છે એ રીતે સ્કિલ બેઝ એજ્યુકેશન આપે છે, એટલે સરસ મજાના લર્નિંગ આઉટકમ છે એની સાથેનું આપણે સિલેબસ છે એ ડિઝાઇન કરેલું છે, અને ઇન્ટ્રોડ્યુસ પણ કરી દીધું છે ડિપાર્ટમેન્ટમાં. એ ડિઝાઇન કરેલા લોન્ચ થયેલા નવા જ સિલેબસ પ્રમાણેનું ટીચિંગ છે એ પણ ચાલુ થઈ ગયું છે. અને એક સારી વાત એ છે કે વિદ્યાર્થીઓને આ નવા સિલેબસ પ્રમાણે 5 પેપર એવા છે કે જેમાં હેન્ડ્સ ઓન એક્સપિરિયન્સ અને પ્રેક્ટિકલ દ્વારા લર્નિંગ થશે. એ ઉપરાંત રિસર્ચ મેથોડોલોજી છે એ ફોકસમાં છે કે જેથી કરીને
રિસર્ચનો એક સરસ મજાનો સાયન્ટિફિક એ લોકોનો એપ્રોચ ડેવલપ થાય. અને અત્યારથી જ અમે અસાઇનમેન્ટ એ લોકોને નાના નાના રિસર્ચ પેપર્સને એ પ્રકારે સોંપ્યા છે, અને વિદ્યાર્થીઓ છે એ ખૂબ ઉત્સાહથી એમાં ભાગ લઈ રહ્યા છે. અને રાજીપા સાથે ઇન શોર્ટ એ લોકો અભ્યાસને આનંદ સાથે એમ કે કરી રહ્યા છે. અને આપ અમારા વિદ્યાર્થીને મળીને વાત પણ કરી શકશો કે એ લોકોને કેવું લાગ્યું અને એમના 10-15 દિવસના અમારી સાથેના અનુભવ શું છે. આ ઉપરાંત અમારે હોમ સાયન્સ ડિપાર્ટમેન્ટમાં દાખલા તરીકે ટીચિંગ પાર્ટ છે, તો સાથે એક્સટેન્શન છે, રિસર્ચ છે, એને પણ એટલું જ મહત્વ આપી અને બેલેન્સ વેમાં આખું અમે કામ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને અમારી સાથે અમારો જે આખો એડમિન સ્ટાફ છે, અમારા 2 લેબ આસિસ્ટન્ટ છે, અમારે ત્યાં એપ્રેન્ટિસમાં કામ કરે છે એ દીકરી છે, તો લાઇબ્રેરી સરસ રીતે સંભાળે છે, કમ્પ્યુટર લેબ છે, સેમિનાર, ઇન શોર્ટ એક સરસ મજાની યંગ ગર્લ્સ ટીમ છે કે જે સ્ટુડન્ટ સાથે સરસ રીતે ઇન્ટરેક્ટ કરે અને અમારા જે અભ્યાસના નિયમિત કાર્યો છે એ પણ વિદ્યાર્થીઓને ગમે એ રીતે અને નવું નવું શીખવા મળે છે. અને ખાસ તો આપ બધા અમને ખૂબ પ્રેરણા આપો છો, મોટિવેટ કરો છો. અમારા વાઇસ ચાન્સલર સર છે, રજિસ્ટ્રાર શ્રી છે, તો ખૂબ એકેડેમિક સપોર્ટ છે એ પણ અમને અહીંયા એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરવામાં મળતું હોય છે. બીજું કે હોમ સાયન્સ ડિસિપ્લિન છે એની એક ખાસિયત છે કે વેલ્યુ બેઝ એજ્યુકેશન છે, મોરલ એજ્યુકેશન છે, અને હોમ સાયન્સ ડિસિપ્લિન છે એની પોતાની એક વિશેષતા છે કે એ ગર્લ્સ સ્ટુડન્ટ છે એમાં આ પ્રકારના જે કાંઈ ગુણ લક્ષણો છે એ કેળવી શકતા હોઈએ છે. એમ એટલે યુગાનુકૂળ માતૃત્વ જે કન્સેપ્ટ આપને ખ્યાલ છે હમણાં જ મોહન ભાગવતજી સરે આપ્યો એમ, તો આ પણ એક પ્રકારની એવી જ ડિસિપ્લિન છે કે જ્યાં યુગાનુકૂળ માતૃત્વ એટલે એવા સરસ હોમ મેકર્સ કે જે સમય સાથે કદમ મિલાવે, સમય સાથે તાલ મિલાવે અને પોતાની લાઈફને પણ સરસ બનાવે, ફેમિલી લાઈફ છે એને પણ હાર્મોનિયસ બનાવે. એટલે મોટા ભાગના અમારા સિલેબસ, અમારી એની ટ્રેનિંગ, લર્નિંગ આઉટકમ્સ બધા એ પ્રકારના છે કે હોમ સાયન્સ સ્ટુડન્ટ્સ છે એ આટલું બધું સરસ લર્ન કરી શકશે. જી ખૂબ સરસ. થેન્ક યુ વેરી મચ મેડમ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આપનો. જી થેન્ક યુ. દોસ્તો, અત્યારે મારી સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલગુરુ ડૉક્ટર ઉત્પલ જોશી સાહેબ ઉપસ્થિત છે. સર, એનઈપી 2020 અત્યાર સુધી વિદ્યાર્થી ભણતા હતા તો માત્ર કાગળ મળતો હતો પ્રમાણપત્રમાં. હવે કાગળ તો ખરો પણ કૌશલ્ય સરસ એક કન્સેપ્ટ આવ્યો છે અને યુનિવર્સિટીએ તો સરસ રીતે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરી દીધું છે. એનઈપીનો આ જ મોટો ફાયદો છે કે એમાં ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં પણ હેન્ડ્સ ઓન, એટલે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇન્ટર્નશીપ એ પહેલાં નથી એનું પ્રોવિઝન, એટલે ઇન્ટર્નશીપનું પ્રોવિઝન છે. પહેલાં એવું લાગતું હતું કે ભાઈ કોમર્સ અને આર્ટ્સમાં ઇન્ટર્નશીપ કરવા માટે થઈને કેટલા તૈયાર થશે. ઇન્ટિરિયર ગામડાની કોલેજો છે એ લોકોને ઇન્ટર્નશીપ માટે વિદ્યાર્થીઓને ક્યાં મોકલશે, કારણ કે સંખ્યા વધુ હોય. પણ મને એવો આનંદ થયો કે આપણે રાજકોટની લગભગ 4 કોલેજોના પ્રિન્સિપાલ મળવા આવ્યા અને એમણે કીધું કે સર અમને અમારા વિદ્યાર્થીઓને પેઇડ ઇન્ટર્નશીપ મળી. વાહ! એટલે એક વખત એવું હતું કે સામે પૈસા આપો ત્યારે તમને એ લોકો કંપની એક્સપોઝર કેવો આપે, આમાં પેઇડ ઇન્ટર્નશીપ મળી વિદ્યાર્થીઓને. એટલે એમણે કહ્યું કે સર આ લોકોને અમારે બિરદાવવા છે, તો હું ખાસ ગયો, એમણે મને આમંત્રણ આપ્યું હતું ત્યારે. ઇન શોર્ટ કહેવાનું એ છે કે હજી એમએસસીની અંદર પણ 1 યર જ્યારે, એટલે અત્યારે 4th યર યુજીમાં જે લોકો જશે એમને પણ આવું છે, ઓન ધ જોબ ટ્રેનિંગ પ્રોવિઝન છે, રિસર્ચ પ્રોજેક્ટ બેઝ છે. એટલે કુલ મળીને સ્ટુડન્ટ સેન્ટ્રિક કહીએ ને, વિદ્યાર્થીઓનો પોતાનો અવાજ, એને જે કંઈ કરવું છે એ દિશામાં કરે. એટલે એ દેટ ઇઝ સમથિંગ ન્યૂ. હજી પરિપક્વ થતાં વાર લાગે, આ પહેલું વર્ષ છે, જરૂરી નથી કે આપણને રિઝલ્ટ અત્યારે જ મળે, કારણ કે શિક્ષણની અંદર ફેરફારો જે છે એ લોંગ ટર્મમાં દેખાતા હોય. બિલકુલ. શોર્ટ સાઇટની અંદર એનું ઇફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન છે ને એ અગત્યનું છે. એનું આપણે અમલીકરણ કરી દેવું પડે, પછી રિઝલ્ટ છે એની મેળે ધીમે ધીમે આવતા થાય. એટલે આ એક સારું છે ને, સ્કિલ ઇઝ જસ્ટ એવરીવેર. તમારે કોઈ પણ વિષય હશે એની અંદર વિધાઉટ સ્કિલ એ હવે ચાલવાનું નથી. સર, યુનિવર્સિટીના 60 વર્ષ અને આપના કાર્યકાળ દરમિયાન બરાબર આવ્યા છે. આપે પણ કેટલાક આ સેમેસ્ટરથી નવા કોર્સિસ જુદા જુદા ભવનોમાં, કોલેજીસમાં સૂચવા છે અને શરૂ પણ થઈ ગઈ, જેમ કે હોમ સાયન્સમાં જ પણ એકાદો કોર્સ નવો હમણાં શરૂ કરવામાં આવ્યો છે આપના માર્ગદર્શન પ્રમાણે. તો એ પણ એક બહુ સરસ ઇનિશિયેટિવ આપના દ્વારા લેવામાં આવ્યું છે. એટલે મૂળ એવું હતું કે ઘણી વખત શું થાય કે નવા માટે, માનો કે એઆઈ છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, એજન્ટિક એઆઈનો અત્યારે જમાનો છે, એવી જ રીતે આ ફેશન ટેકનોલોજી વાળું હોય કે
બીજા ફાઇનાન્શિયલ મેનેજમેન્ટ અને લિટરસી, હમ. એટલે એના માટે પણ આજે છોકરાઓ કમાતા થાય છે, નાની ઉંમરથી બચતનું મહત્ત્વ અને મ્યુચ્યુઅલ ફંડ ને આની જાહેરાતો જબરજસ્ત, આખી મોટી ઇવેન્ટ એ લોકો કરતા હોય, એટલે ક્યાંક ને ક્યાંક આ લોકોને એવું હોય કે ભાઈ આપણને એવું સારું ગાઈડન્સ, આપણે પોર્ટફોલિયો મેનેજર બની શકીએ કોઈક ઇન્વેસ્ટમેન્ટ ક્લાયન્ટને રાખીને. આ એક આખું ઇન ઇટ્સ ઓન ઇટ્સ અ બિગ ફિલ્ડ. તો MBA ડિપાર્ટમેન્ટને કહ્યું કે ભાઈ તમે આવું કંઈ કરી શકો કે કેમ, તો એ તૈયાર થયા. કુલ બધા મળીને 15 નવા કોર્સિસ આપણે શરૂ કર્યા વાહ. આ વખતે. એક જ છે કે 60મું વર્ષ છે તો એની કંઈક ઉજવણી એકેડેમિકલી એક સ્ટેપ આગળ જઈને થાય. ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો એની રીતે ઊભું થશે જ, જી. પણ જે નવી તક મળવી જોઈએ. ઘણી વખત એવું થાય કે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ આવા નાના કોર્સિસ માટે થઈને માઇગ્રેટ થતા હોય બહાર. એ માઇગ્રેશન અટકાવવું એ જવાબદારી યુનિવર્સિટીની છે. જી. વિદ્યાર્થી એમાં સીટો ભરાય છે કે નહીં આ બધા સેકન્ડરી ક્વેશ્ચન છે, પણ તમે તક તો આપો એકવાર. એ એક, અને આ જોગાનું જોગ આપણી હીરક જયંતિ હતી તો સાથે આવું થયું ને બધા અધ્યાપકો જે છે બીજા ડિપાર્ટમેન્ટ્સના, એ લોકોનો પણ આમાં ખૂબ સારો સહયોગ રહ્યો. એમણે હોલ હાર્ટેડલી સ્વીકાર્યું અને નવા કોર્સિસ દાખલ કરે. એટલું જ નહીં, એનું ફી સ્ટ્રક્ચર, એની એલિજિબિલિટી એન્ટ્રી, પ્લસ એના સિલેબસ તૈયાર કરવાના, પ્લસ એમાં ઓન ધ જોબ ટ્રેનિંગ અથવા તો આ ટાઈપનું કોઈ સ્કિલ એન્હેન્સમેન્ટનું કમ્પોનન્ટ છે કે નહીં એની પણ ચિંતા કરી, અને કુલ મળીને 15 અભ્યાસક્રમો મળ્યા. વાહ, થેન્ક યુ વેરી મચ સર. થેન્ક યુ. Thank you. થેન્ક યુ. ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સના લેબ આસિસ્ટન્ટ ડૉક્ટર હિમજાબેન ઉપાધ્યાય અત્યારે મારી સાથે છે. હિમજાબેન, ખાસ આપણી જે ફૂડ લેબ છે અને આપનો જે સબ્જેક્ટ છે, આપ જે ઓબ્ઝર્વ કરો છો, જે વિદ્યાર્થીનું માર્ગદર્શન આપો છો, થોડું આપના વિષય ઉપર થોડી વાત કરી દો. હું ડિપાર્ટમેન્ટના જ એલ્યુમિની સ્ટુડન્ટ છું. વાહ. 2009માં મેં MSc કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ મેં 2023માં મેં મારું PhD હેલ્થ ફૂડ એન્ડ હેલ્થ ડ્રિંક્સ એના રિલેટેડ કમ્પ્લીટ કર્યું છે એ સબ્જેક્ટ ઉપર. વાહ. ફૂડ્સ એન્ડ ન્યુટ્રિશનમાં પ્રેક્ટિકલ્સની વાત કરીએ તો ટોટલ 8 સબ્જેક્ટમાં પ્રેક્ટિકલ ચાલતા હોય છે કરન્ટલી અમારે ત્યાં. હવે એમાં કેવું હોય છે કે ફૂડ રિલેટેડ જે કંઈ પણ હોય, ન્યૂ ફૂડ પ્રોડક્ટ ડેવલપમેન્ટ, ફૂડ સાયન્સ જે છે, આ રિલેટેડ જે છે એવા બધા સબ્જેક્ટ જે છે મારા ફૂડ લેબમાં ચાલતા હોય છે. આના સિવાય ફૂડ માઇક્રોબાયોલોજી, પછી ફૂડ રિલેટેડ જે કંઈ પણ એના ન્યુટ્રિયન્ટ્સ જે છે એના એસ્ટિમેશનના પ્રેક્ટિકલ્સ જે હોય છે એ અમારા કેમેસ્ટ્રી લેબમાં થતા હોય છે. આ ઉપરાંત જે કંઈ પણ એસ્ટિમેશન થતા હોય છે એના રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, આના રિલેટેડ પ્રેક્ટિકલ્સ પણ અમારા કેમિસ્ટ્રી લેબમાં થતા હોય છે. આ ઉપરાંત બીજી વસ્તુ કે ન્યૂ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં સ્ટુડન્ટ અહીંયા જ જે માર્કેટમાં નથી મળતી પ્રોડક્ટ, એવી પ્રોડક્ટ અહીંયા જ બનાવે લેબમાં, એને સ્ટાન્ડર્ડાઇઝ રેસીપી તરીકે ક્રિએટ કરે, ત્યારબાદ એનું માર્કેટિંગ કરે, પેકેજિંગ, લેબલિંગ બધું જ કરી અને આફ્ટર માર્કેટિંગ એને માર્કેટમાં મૂકવામાં આવે છે અને છોકરીઓ એના દ્વારા કમાઈ પણ શકે છે. એમાં ન્યુટ્રિયન્ટ સાથેની ઘણી બધી એવી ચોકલેટ્સ છોકરાઓએ બહાર પાડેલી છે, કુકીઝ બહાર પાડેલા છે, એવા ખાખરા બહાર પાડેલા છે કે જે છોકરીઓ અહીંયાથી જ સ્ટાન્ડર્ડાઇઝ રેસીપી કરી, એની સાથે સાથે કે રેસીપી ક્રિએટ થઈ ગયા પછી એના જે ન્યુટ્રિયન્ટ, આપણે એમ કહીએ કે આમાં પ્રોટીન કેટલું મળે છે, આમાં ફેટ કેટલું હોય છે, આમાં કેલેરી કેટલી મળે છે, એ બધા જ પ્રેક્ટિકલ અહીંયા જ લેબમાં કરી અને ત્યારબાદ એ પ્રોડક્ટને માર્કેટમાં મૂકે છે. એટલે આ બધા જ પ્રકારના પ્રેક્ટિકલ છે એ અહીંયા થતા હોય છે. આ ઉપરાંત અમારા ફૂડ એન્ડ ન્યુટ્રિશનનું એક બ્રાન્ચ છે ડાયટિટિક્સ. બરાબર. હવે આમાં કેવું છે કે અત્યારે પ્રિવેન્શન એન્ડ ડાયટ થેરાપી આવો એક સબ્જેક્ટ કરન્ટલી ભણે છે છોકરાઓ. હવે ડાયટિટિક ટેકનિક્સ એન્ડ પેશન્ટ કાઉન્સેલિંગ આવો બી એક સબ્જેક્ટ ભણે છે. ગેરિયાટ્રિક ન્યુટ્રિશન, એજિંગ આવો સબ્જેક્ટ પણ છોકરીઓ ભણતી હોય. હવે આ બધા પ્રેક્ટિકલ્સમાં શું હોય તો કે જે અલગ અલગ ડિઝીઝ છે એના માટેના ડાયટ પ્લાન કરે, એના રિલેટેડ પેશન્ટ માટે કોઈ પણ પર્ટિક્યુલર એક પેશન્ટ ચૂઝ કરે ડિઝીઝ રિલેટેડ, અને એના માટે રેસીપી બનાવે અને એ પેશન્ટને એ રેસીપી આપવામાં આવતી હોય છે અને એના ફોલોઅપ્સ લેવામાં આવતા હોય છે. આ ઉપરાંત કે જે હોસ્પિટલ્સો હોય જ્યાં આગળ એ લોકો ઇન્ટર્નશિપ કરવા માટે જતા હોય છે, આની સાથે સાથે એજિંગ રિલેટેડ કે ગેરિયાટ્રિક ન્યુટ્રિશન છે એમાં કે જે NGO હોય એ લોકો વૃદ્ધો માટે થઈને કામ કરે છે, ત્યાં જઈને એ લોકોની સમસ્યાઓ જાણી, ફિઝિકલ પ્રોબ્લેમ્સ જાણી અને એ લોકોને ત્યાં આગળ પણ ડાયટ આપવામાં આવતા હોય છે. ઘણા બધા વૃદ્ધાશ્રમો એવા હોય છે કે જ્યાં આપણી છોકરીઓ ડાયટ આપતી હોય છે, એ પ્રમાણે ત્યાંના પેશન્ટને ખોરાક આપવામાં આવતો હોય છે. તો આ બધા જ પ્રેક્ટિકલ જે છે ફૂડ એન્ડ ન્યુટ્રિશન બ્રાન્ચમાં થતા હોય છે. વાહ, ખૂબ ખૂબ આભાર. દોસ્તો, અત્યારે મારી સાથે વિભૂતિબેન ખોલિયા આ ડિપાર્ટમેન્ટના લેબ આસિસ્ટન્ટ છે અને ખાસ કરીને એ એમની અંડરમાં જે આવે છે, જે પોતે
જુએ છે એ એના વિશે વાત કરશે કે વિદ્યાર્થીનીઓને કઈ રીતે ગાઈડ કરે છે, એમની અંડરમાં શું આવે છે એમની વાત કરશે. જી વિભૂતિબેન, થોડી આપના સબ્જેક્ટની વાત કરી દો. 20 મુજબ જોઈએ તો વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ બેઝ લર્નિંગ માટે વધારે ફોકસ કરવામાં આવ્યું છે. તો આપણો જે ટર્મ છે એ વધારે પ્રેક્ટિકલ બેઝડ જ છે. એટલે કે વિદ્યાર્થીને એવું શીખવાડવામાં આવે છે જેમાં એમને સ્કિલ ડેવલપ થાય છે, બરોબર. તો આપણા સેમેસ્ટર 1ના જે સબ્જેક્ટ છે એ એક્સટેન્શન મેનેજમેન્ટ એન્ડ મીડિયા પ્રોડક્શન છે, જે અમારા સર જ લે છે. એટલે એ રીતના ડાઇંગ પ્રિન્ટિંગ છે, પછી ટેક્સટાઇલ ડિઝાઇન એન્ડ એપ્લાઇડ એવી રીતના અલગ અલગ રીતના હોય છે સબ્જેક્ટ બધા છે. તો એમાં અલગ અલગ રીતના પ્રેક્ટિકલ હોય છે. જેમ કે ડાઇંગ પ્રિન્ટિંગ છે તો એ સેમેસ્ટર 3નો સબ્જેક્ટ છે, જેમાં અમે અલગ અલગ રીતના અલગ અલગ મેથડથી નેચરલ ડાઈ છે, એસિડ ડાઈ છે, ઊન ઉપર ડાઈ કરાવીએ અને નાયલોન ઉપર, સિલ્ક ઉપર એવી રીતના અલગ અલગ રીતના ડાઈ કરીને શીખવાડીએ છીએ કે આ કઈ રીતે કરી શકાય છે. પછી એમાંથી એ લોકો એ શીખે છે કે આવી રીતના ડાઈ કરીને જે ઘરે જેમ કે કોઈને ગૂંથતા આવડે છે તો સ્વેટર ગૂંથીને ડાઈ કરીને લોકો સેલ પણ કરી શકે છે. એટલે ટોટલી પ્રેક્ટિકલ બેઝડ જ લર્નિંગ શીખવાડવામાં આવે છે. એટલે અને સેમ 1માં જે આવ્યા છે એ બાળકો પણ બહુ સારા છે. એ લોકોને પણ અમારા મેડમ અત્યારથી જ ગાઈડ કરે છે કે આપણે ટોટલી પ્રેક્ટિકલ બેઝ ઉપર જ જવાનું. જેમ કે અત્યારે ચોપડીમાંથી શીખીને તમારે જતું રહેવું, ધેટ્સ ઇટ. એ કઈ તમે માસ્ટર ડિગ્રી તમારી આવે એનો કઈ મતલબ નથી કે તમારી પાસે સ્કિલ જ ન હોય તો શું કામ એમ. એટલે મેડમે અત્યારે જે સિનિયર છે એ લોકોને સેટમાં ફોર્મ પણ ભરાવ્યા છે. અને મુખ્ય સેવિકા અમારે આવે છે અમારા એજ્યુકેશન પ્રમાણે છે, સરકારી જોબ છે એના માટે મુખ્ય સેવિકા છે, CDPO છે, એની પણ મેડમ પ્રિપેરેશન કરાવે છે. એના પ્લસ અમારે જે અહીંયા પ્રેક્ટિકલ થાય છે એ બધા કેવા છે કે છોકરાઓ જાતે કરીને એનો બિઝનેસ પણ કરી શકે. જેમ કે અત્યારે ટેક્સટાઇલ ડિઝાઇન અને એવી રીતે સબ્જેક્ટ આવે છે તો એમાં કયું આવે કે એપ્લાઇડ ડિઝાઇન છે, કે એમ્બ્રોડરી છે, એ બધું અહીંથી શીખડાવીએ તો વિદ્યાર્થીનીઓ ક્યારે ને ક્યારેક મેરિટ થાય તો બી ઘરમાં રહેવાનું હોય તો એ લોકો એ વર્ક કરીને પણ એના સેમ્પલ બનાવી શકે છે, વેચી શકે છે, ડાઈ કરીને ટી-શર્ટ છે, પછી એવું બધું એને સેલ કરી શકે છે. પછી ફૂડ માઇક્રોબાયોલોજી આવે તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભેળસેળ બધા ખાવામાં જોવા મળે છે. તો અત્યારે એવો ટેસ્ટિંગ પર શીખવાડે કે તમે ઘરે નોર્મલી તમે કરી શકો કે દૂધમાં ભેળસેળ છે કે નહીં, પાણી કેટલું ખરાબ આવે છે, આપણે જે ખાદ્ય ખાઈ છીએ બગડેલો નથી ને, કે એમાં સૂક્ષ્મ જીવાણુની કેટલી પ્રક્રિયા થાય છે, એવું બધું અમારા ડિજિટલ મશીન દ્વારા શીખવાડવામાં જ આવે છે કે છોકરાઓને કે આગળ જઈને આટલું બધું તમને ટૂંકમાં કામ આવશે. એટલે કે હોમ સાયન્સ શું છે કે ખાલી રસોઈનું એવું જ નથી, એ આખું ઓલ ઓવર જોઈએ તો એક એવું સાયન્સ છે, કહેવાય છે કે ગૃહ વિજ્ઞાન છે. તો શું આવરી લે છે કે અમારે સબ્જેક્ટ આવે ચિલ્ડ્રન વિથ ડિસેબિલિટી એન્ડ ઇલનેસીસ, બરોબર. તો એમાં શું આવે કે કેવા બાળકો જે ડિસેબિલિટી વાળા બાળકો છે એને કોઈ ગણતા જ નથી, પણ અમારો ટર્મમાં છે ને એને પણ ઇન્વોલ્વ કર્યા છે કે આવા બાળકો જન્મે તો તમે શું કરી શકો છો એમ, અને આવા બાળકો જન્મે છે કઈ રીતના. તો એ બી અત્યારે છોકરીઓને સમજાવવામાં આવે છે કે DNSM હોય, થેલેસીમિયા હોય તો આવા બાળકોની ડિસેબિલિટી તમને વધુ જોવા મળે. એના પ્રેક્ટિકલ બેઝ વિઝિટમાં લઈ જવામાં, સ્નેહની રિઝલ્ટ છે એ રીતના વિઝિટમાં લઈ જઈએ છીએ. તો એવી રીતના પ્રેક્ટિકલ બેઝ એ લોકોને સમજાવીએ છીએ કે ભવિષ્યમાં તમારા આવા બાળકો ન જન્મે. એવા સબ્જેક્ટ છે જે તમને ઇન ફ્યુચર બહુ જ કામ લાગે. અને એ એક સિરિયસ ટોપિક કહેવાય કે આવા બાળકો કઈ રીતે જન્મે છે અને કઈ આપણે એનું શું ધ્યાન રાખવું પડે છે. તો એ બી બધું મેડમ અમને લેક્ચર વાર સમજાવે છે અને હું પ્રેક્ટિકલમાં એ લોકોને વિઝિટમાં લઈ જાઉં છું. એ મારો અહીંયા ટોટલી જોબ રોલ છે. ગૃહ વિજ્ઞાન એટલે કે ઘરનું આખું સાયન્સ ટોટલી, કે તમારે ઘરે તમે જુઓ કે બાળકોને કઈ રીતે સાચવવા, એનું અમારે આવે કે પેરેન્ટિંગ, પોઝિટિવ પેરેન્ટિંગ કઈ રીતનું હોવું જોઈએ, એ બધું સ્કિલ બેઝ શીખડાવવામાં અહીંયા આવે છે. તો એટલું જ હું આજે તમને કહીશ. થેન્ક યુ વેરી મચ. દોસ્તો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે પ્રથમ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ છે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ઉપર જે માસ્ટર ડિગ્રીના કોર્સિસ ચાલે છે, લગભગ 2 અઠવાડિયાથી, એટલે કે 1 પખવાડિયાથી, લગભગ 15 દિવસથી નવા વિદ્યાર્થીઓ એટલે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ બધા ભવનોમાં આવ્યા છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સમાં પણ સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ આવ્યા છે. એ લોકોનું લગભગ 15 દિવસનો એક્સપિરિયન્સ છે ડિપાર્ટમેન્ટનો. તો એક સેમેસ્ટર 1ના સ્ટુડન્ટ છે રાજવીબા, એ પણ અત્યારે આપણી સાથે છે. તો આપણે એમને પણ પૂછીએ. પ્લીઝ શેર યોર એક્સપિરિયન્સ અબાઉટ ધીસ ડિપાર્ટમેન્ટ. Namaste, Jai Bharat. Myself Rajviba Jitendra Sirana. I'm a student of Department of Home Science with specialization in General Home Science, currently pursuing my master's here. It has been about 15 days here and we have thoroughly enjoyed these days. Great.
Yes, sir. As we are part of this university, our vision and mission can be briefly stated as educate, liberate, and transform. And I have felt that within these 15 days, the department is putting its maximum efforts in fulfilling this vision and mission. So, as a science student, I have analyzed that every discipline has its own intellectual and emotional specialty. Such as I can say that chemistry that began as electrochemistry or alchemy focuses on the health benefits for human. In such way, home science focuses on incorporating the essential sciences into our day-to-day life to make our lives more lively, nutritious, caring, nurturing, comfortable, fashionable with a scientific approach. The new syllabus that we are studying, according to the National Education Policy 2020, focuses on developing our intellect, our knowledge, our skills, and our abilities. So, on the behalf of the students, I express my gratitude towards the Vice Chancellor sir, who just came and visited us, gave us his valuable time. He motivated us, he inspired us, and told us about the new ventures of the university and encouraged us to join them. I express my gratitude towards the academic and administrative staff, towards our teachers, our professors, our faculties, the institution, the department, the university, and the government, because they have been helping us in upgrading our academics. Thank you so much for taking my experience. Vande Mataram. Jai Hind. જી થેન્ક યુ રાજવીબા, થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આપણે ડિપાર્ટમેન્ટ ઓફ હોમ સાયન્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના ત્રિવેણી કાર્યક્રમના પણ સહભાગી થયેલા કાર્યક્રમ આખો શું હતો એની પણ ઝલક મેળવી. કુલપતિ સાહેબ સાથે પણ વાત કરી, ડિપાર્ટમેન્ટના હેડ સાથે પણ વાત કરી, વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી, સ્ટાફ સાથે પણ વાત કરી અને સરસ મજાની ડિપાર્ટમેન્ટની એક્ટિવિટી વિશે પણ સરસ મજાની ઝલક મળી. થેન્ક યુ વેરી મચ.